હેલો એવરીવન, હું ડૉક્ટર પડિયાર સ્વાગત કરું છું તમારું યુટ્યુબ ચેનલ જસ્ટ ડુ ઇટમાં. આજના લેક્ચરમાં આપણે ભણીશું પ્રિએમ્બલ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વિશે. અહીંયા જે ફોટોગ્રાફ આપેલો છે એ લેવામાં આવ્યો છે બુક કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાંથી. ઓકે, એન્ડ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા હેઝ બીન રિટન બ્યુટિફુલી બાય પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા in flowing italic style, and it is beautifully decorated by two artists from the Shanti Niketan, Nandlal Bose and Biohar Ram Manohar Sinha. Okay, so let's begin with the preamble of Indian Constitution. Fine. એ પહેલાં વિડીયોને લાઇક કરી દો, શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, સો લેટ્સ બિગિન વિથ ધ preamble of Indian Constitution. So first of all, we will see introduction of the preamble of Indian Constitution. So preamble શું છે? So preamble is nothing but the introduction or preface of the Indian Constitution. તો preamble જાણવું આપણા માટે શા માટે જરૂરી છે? So it contains the summary or the essence of the constitution. એટલે કે બંધારણનો સાર, પૂરેપૂરો સાર જે છે એ preamble ની અંદર મેન્શન કરેલો છે. ઓકે, એટલે આપણે ફક્ત અને ફક્ત પ્રિએમ્બલ ભણીએ, પ્રિએમ્બલ વિશે જાણકારી મેળવીએ તો પણ બંધારણની અંદર શું લખેલું છે એની આપણને બ્રીફ ઓવરવ્યૂ જે છે એ મળી જાય. ક્લિયર? ધ અમેરિકન કોન્સ્ટિટ્યુશન વોઝ ધ ફર્સ્ટ ટુ બિગિન વિથ અ પ્રિએમ્બલ. પોતાના બંધારણની અંદર આમુખનો સમાવેશ કરનાર સૌપ્રથમ દેશ કોણ હતો? અમેરિકા. ઓકે, અમેરિકાએ સૌપ્રથમ પોતાના કોન્સ્ટિટ્યુશનની અંદર પ્રિએમ્બલ એટલે કે બંધારણના આમુખનો સમાવેશ કર્યો. ઓકે, ત્યારબાદ બીજા દેશ જે છે એમણે પણ આ પદ્ધતિ જે છે એ અપનાવી. ઓકે, અને ભારતે પણ પોતાના બંધારણની અંદર પ્રિએમ્બલને જે છે એનો સમાવેશ કરેલો છે. ઓકે, ચાલો હવે અહીંયા આપણે ટેક્સ્ટ જોઈ શકીએ છીએ વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ, અને અહીંયા સેમ ટેક્સ્ટ આપણને દેખાય વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. ફાઇન. સો આપણે બંધારણના આમુખની વાત કરીએ તો સવાલ આપણને ઘણીવાર પૂછાયેલો છે, ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે કે બંધારણનું આમુખ જે છે એ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? તો ભારતના બંધારણનું આમુખ જે છે એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. ફાઇન, ક્લિયર? એ આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ઓકે, નાઉ વોટ ઇઝ પ્રિએમ્બલ એ આપણે જોઈ લીધું, બરાબર છે. હવે પ્રિએમ્બલ જે છે it is based on the objectives resolution. It is based on objectives resolution. Objectives resolution એટલે કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ, બરાબર છે. ઉદ્દેશ્ય પ્રસ્તાવની આપણે વાત કરીએ તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે છે એ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવ્યો હતો. ઓકે, objectives resolution was drafted and moved by Pandit Nehru in Constituent Assembly on 13 December 1946. Clear? So preamble is nothing but the modified version of the objectives resolution. This we have to remember. Fine. હવે પ્રિએમ્બલના જે સુધારાની વાત કરીએ, એમેન્ડમેન્ટ્સની વાત કરીએ તો અત્યાર સુધીમાં પ્રિએમ્બલની અંદર ફક્ત એક જ વાર સુધારો થયેલો છે, અને એ પણ કયા બંધારણીય સુધારા દ્વારા? તો 42nd કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ 1976 દ્વારા. ઓકે, 42nd કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ 1976 દ્વારા બંધારણના આમુખની અંદર સુધારો થયો અને 3 ટર્મિનોલોજીસ જે છે એડ કરવામાં આવી હતી. ફાઇન. સોશિયાલિસ્ટ, સેક્યુલર અને ઇન્ટિગ્રિટી. સોશિયાલિસ્ટ એટલે કે સમાજવાદી, સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિક, અને ઇન્ટિગ્રિટી એટલે કે અખંડિતતા. This one is very important question because this has been asked in many examinations including GPSC and UPSC also. Okay, તો આપણે એ યાદ રાખવાનું છે કે બંધારણના આમુખની અંદર સુધારો કયા બંધારણીય સુધારા દ્વારા થયેલો છે, અને બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણના આમુખની અંદર કઈ 3 ટર્મિનોલોજીસ એડ કરવામાં આવી હતી. ફાઇન, ક્લિયર? ઓકે, હવે અહીંયા આગળ જે છે આ શું છે? તો ટેક્સ્ટ ઓફ ધી પ્રિએમ્બલ, બરાબર છે. પ્રિએમ્બલની અંદર જે ટેક્સ્ટ છે અહીંયા આગળ મેન્શન કરેલી છે, જે આપણે ડિટેલમાં પાછળ જોઈએ છે. ઓકે, હવે ઇન્ગ્રીડિયન્ટ્સ ઓફ ધ પ્રિએમ્બલની આપણે વાત કરીએ, એટલે કે પ્રિએમ્બલની અંદર શું શું સમાવેશ કરેલો છે. તો ઇન્ગ્રીડિયન્ટ્સની વાત કરીએ તો મેઇન 4 ઇન્ગ્રીડિયન્ટ્સ આર ધેર.
Okay, which are they? So the first ingredient, that is the source of authority of the constitution. એટલે કે જે સત્તા છે ભારતની અંદર, બરાબર છે, એનો સ્ત્રોત કયો છે, સોર્સ કયો છે. ઓકે, તો આ જે ટેક્સ્ટ છે અહીંયા આગળ આપણે મેન્શન કરેલી છે, અહીંયા આગળ લખ્યું છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. ઓકે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ગ્રીડિયન્ટ. ક્લિયર? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા મીન્સ ધ સોર્સ ઓફ ઓથોરિટી લાઇઝ વિધિન ધ પીપલ ઓફ ઇન્ડિયા. એટલે કે જે બંધારણનો જે સ્ત્રોત છે, ઓથોરિટી, બરાબર છે, સત્તાનો જે સ્ત્રોત છે મેઇન, એ કોની પાસે છે? તો એ પીપલ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના લોકો પાસે છે. ક્લિયર? Now, the second ingredient is nature of Indian state. So, India જે છે, India કેવો દેશ છે? So, it is sovereign, socialist, secular, demographic, republic. Okay? હવે આ છે ટેક્સ્ટ ઓફ ધ પ્રિએમ્બલ. બરાબર? આમાં શું મેન્શન કરેલું છે આગળ? કે solemnly resolved with the people of India having solemnly resolved to constitute India ને કેવું બનાવવાનું છે? તો sovereign, socialist, secular, democratic, republic. Okay, so this is the nature of Indian state. Clear? Okay, now let's see the third ingredient. Okay, and this nature of Indian state we can describe it in the short form SSSDR or triple SDR. Now let's see the third ingredient, that is the objectives of the constitution. So what are the objectives of the constitution? એટલે કે બંધારણ જે છે ભારતનું, એનો ઉદ્દેશ્ય શું છે? તો એનો ઉદ્દેશ્ય છે જસ્ટિસ, લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટી પ્રોવાઈડ કરવાનો ટુ ધ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા. Okay, so let's see the text of the preamble. So here it is mentioned to secure to all citizens. Okay, એના જે નાગરિકો છે ભારતના, એમને સિક્યોર કરવાનું છે. શું સિક્યોર કરવાનું છે? તો એમને ન્યાય એટલે કે જસ્ટિસ, લિબર્ટી સ્વતંત્રતા, ઇક્વાલિટી એટલે કે સમાનતા, અને ફ્રેટર્નિટી. ઓકે, જસ્ટિસ, લિબર્ટી અને ઇક્વાલિટીની વાત કરીએ તો આ જે હક જે છે એ હક મૂળભૂત અધિકારની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. ફાઇન. Now let's see the fourth ingredient, that is the date of adoption of the constitution, and the date mentioned in the Indian constitution, that is 26th of November 1949. And this one is very important because this has also been asked in the many examinations. Okay, so we have to remember which date is mentioned in the preamble of Indian constitution. So let's see this in the text of the Indian constitution preamble. Fine. So here it is mentioned, in our constituent assembly this 26th day of November 1949 do hereby adopt an act and give to ourselves this constitution. Clear? Okay, now we will learn about keywords. ઓકે, આગળ જે બંધારણના આમુખની અંદર જે પણ વર્ડ્સ મેન્શન કરેલા છે એના એ કીવર્ડ્સ જે છે એને આપણે ડિટેલમાં સમજીશું કે છે શું. ફાઇન. તો સૌથી પહેલાં જોઈએ સોવરાઇન. તો સોવરાઇનનો મિનિંગ શું થાય? તો સાર્વભૌમ. ગુજરાતીમાં આપણે કહીએ તો એનો મિનિંગ થશે સાર્વભૌમ. તો સોવરાઇન અથવા તો સાર્વભૌમ એટલે શું? તો સોવરાઇન મીન્સ ઇન્ડિયા ઇઝ નીધર ડિપેન્ડન્ટ નો ડોમિનિયન ઓફ એની અધર કન્ટ્રી. એટલે કે ઇન્ડિયા ના તો કોઈની ઉપર ડિપેન્ડન્ટ છે, ના તો કોઈને આધીન છે. ઓકે, બીજા કોઈ પણ દેશને ઉપર ડિપેન્ડન્ટ નથી કે એને આધીન નથી. ઇન્ડિયા ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. ક્લિયર? There is no authority above it and India is free to conduct its own affairs both internal and external. સાર્વભૌમનો બીજો આપણે મિનિંગની વાત કરીએ તો સાર્વભૌમ એટલે કે ઇન્ડિયા જે છે પોતાના ડિસિઝન્સ જે છે જાતે લેશે. ઓકે, અને જે ડિસિઝન્સ લેવા હોય એ પોતે જાતે લઈ શકે છે, એને બીજા કોઈ પણ દેશને પૂછવાની જરૂર રહેતી નથી. ઓકે, સો દેર ઇઝ નો ઓથોરિટી અબોવ ઇટ
and India is free to conduct its own affairs, both internal as well as external. Now the second terminology is the socialist. તો ગુજરાતીમાં સોશિયાલિસ્ટને વાત કરીએ તો સોશિયાલિસ્ટને ગુજરાતીમાં આપણે શું કહીશું? સમાજવાદી. ફાઇન. તો સૌથી પહેલાં જોઈએ તો ધ ટર્મ વોઝ એડેડ બાય ધ 42nd એમેન્ડમેન્ટ ઇન 1976. 42માં બંધારણીય સુધારા દ્વારા આપણે આગળ પણ જોઈ લીધું છે, બરાબર છે. તો 42માં બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણના અમુકની અંદર સમાજવાદી શબ્દ જે છે એ એડ કરવામાં આવ્યો હતો. ઓકે, સોશિયાલિઝમની આપણે વાત કરીએ તો સોશિયાલિઝમ મેઇનલી આપણે બે પાર્ટની અંદર આપણે એને ડિવાઈડ કરી શકીએ, ડેમોક્રેટિક એન્ડ કમ્યુનિસ્ટિક. ઓકે, ડેમોક્રેટિકની વાત કરીએ તો ડેમોક્રેટિક આપણને ઇન્ડિયામાં જોવા મળે અને કમ્યુનિસ્ટિક જે છે આપણને ક્યાં જોવા મળશે? તો ચાઇનાની અંદર જોવા મળે. ફાઇન, ક્લિયર. ઇન ડેમોક્રેટિક સોશિયાલિઝમ, private sector as well as public sector both exist simultaneously. Okay, while in communistic socialism ની અંદર વાત કરીએ તો communistic socialism માં બધું જ દેશને આધીન રહેશે. Okay, whether it is production, supply, everything is under country or the state, we can say. Fine. And when we talk about the Indian socialism, so Indian socialism is a blend of Marxism and Gandhism. એટલે કે ગાંધીજીના જે વિચારો હતા એનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, and it is leaning heavily towards Gandhian socialism. Fine, clear? Okay, now let's see the third terminology, that is secular. Secular એટલે કે બિન સાંપ્રદાયિક. Okay, તો બિન સાંપ્રદાયિકની આપણે વાત કરીએ તો બિન સાંપ્રદાયિકનો મિનિંગ આપણને શું થાય એ આપણે જોઈ લઈશું હમણાં. તો સૌથી પહેલાં જોઈએ તો સેક્યુલર જે ટર્મિનોલોજી જે છે દેટ વોઝ એડેડ બાય 42nd કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ ઓફ 1976. ઓકે, આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે 42માં બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણની અંદર કઈ 3 ટર્મિનોલોજી સેટ કરવામાં આવી હતી, કારણ કે આ બહુ જ પૂછાય છે. ઓકે, ક્લિયર. સો બિન સાંપ્રદાયિક અથવા તો સેક્યુલરની વાત કરીએ તો ઇટ મીન્સ ઇન્ડિયા હેઝ નો ઓફિશિયલ રિલિજન. ઓલ રિલિજન્સ in India are provided equal opportunity. Okay, equal opportunity and equal rights. Fine. So in India, state cannot discriminate between the religions. Fine, all the religions are same, all the religions have equal rights. Now fourth terminology, that is the democracy. Democracy ની આપણે વાત કરીએ, ડેમોક્રેસી એટલે કે લોકશાહી. ઓકે, તો લોકશાહીને આપણે જો એની અંદર ક્લાસિફાઈ કરીએ તો we can classify the democracy into two main parts, direct and indirect. ઓકે, હવે આ બંનેની અંદર ડિફરન્સ શું છે? સો ઇન ડિરેક્ટ ડેમોક્રેસી પીપલ એક્સરસાઇઝ સુપ્રીમ પાવર ડિરેક્ટલી. ઓકે, એટલે કે લોકો પાસે જ સત્તા રહેશે. જેમ કે એનું એક્ઝામ્પલ છે સ્વિટ્ઝરલેન્ડની અંદર આ પ્રકારની ડિરેક્ટ ડેમોક્રેસી છે. ઇનડિરેક્ટ ડેમોક્રેસીની અંદર રિપ્રેઝેન્ટેટિવ્સ ઇલેક્ટેડ બાય પીપલ એક્સરસાઇઝ સુપ્રીમ પાવર. જેમ કે આ ઇન્ડિયા. ઓકે, ઇન્ડિયાની અંદર શું છે? તો ઇન્ડિયાની અંદર આપણે જે રિપ્રેઝેન્ટેટિવ્સ એટલે કે જે પણ એમપી અને એમએલએને આપણે ઇલેક્ટ કરીએ છીએ, ચૂંટીએ છીએ આપણે જે એમપી અને એમએલએને, બરાબર છે. તો એ એમપી અને એમએલએ શું કરે છે? તો એ લોકો પછી એમના જે જવાબદારી પ્રમાણેનો જે કાયદા બનાવે છે ને દેશને ચલાવવામાં નું કાર્ય કરે છે. ક્લિયર. નાઉ ફિફ્થ ટર્મિનોલોજી, ઇટ ઇઝ ધ રિપબ્લિક. ફાઇન, રિપબ્લિક એટલે કે ગણતંત્ર. ક્લિયર. હવે રિપબ્લિકની વાત કરીએ તો રિપબ્લિકની અંદર વી કેન ક્લાસિફાઈ વિથિન ટુ પાર્ટ્સ. ફર્સ્ટ વન ઇઝ ધી મોનાર્કી એન્ડ સેકન્ડ વન ઇઝ ધી રિપબ્લિક. એટલે જે ડેમોક્રેસીની આપણે વાત કરી હતી, આ ડેમોક્રેસીની જ ક્લાસિફિકેશન છે. ડેમોક્રેસીને ફર્ધર વી કેન ડિવાઈડ ઇન્ટુ ટુ પાર્ટ્સ, મોનાર્કી એન્ડ રિપબ્લિક. ઓકે, મોનાર્કીની અંદર શું હોય? તો મોનાર્કીમાં હેડ ઓફ સ્ટેટ, બરાબર છે, હેડ ઓફ સ્ટેટ જે હોય એ હેરિડિટરી હોય. ઓકે, જેમ કે બ્રિટનની અંદર છે કે બ્રિટનની અંદર જેમ કે ક્વીન છે અત્યારે, બરાબર છે. આ કેવું પદ છે? તો એ પદ જે છે કેવું છે? તો એ વંશ પરંપરાગત છે. ઓકે, હેરિડિટરી છે.
જ્યારે કે રિપબ્લિકની અંદર કેવું હોય તો રિપબ્લિકમાં હેડ ઓફ ધ સ્ટેટ જે છે કેવા રહેશે, ઇલેક્ટેડ રહેશે, લાઇક ઇન્ડિયા. ઓકે, એટલે ઇન્ડિયાની અંદર હેડ ઓફ સ્ટેટ કોણ છે, પ્રેસિડેન્ટ. ઓકે, અને પ્રેસિડેન્ટ આપણને ખબર જ છે કે પ્રેસિડેન્ટની શું થાય છે, ચૂંટણી થાય છે, અને પ્રેસિડેન્ટ જે છે ઇલેક્શન દ્વારા પોતાનું પદ ધારણ કરે છે. ક્લિયર? ઓકે, નાઉ લેટ્સ સી ધ ટર્મિનોલોજી ધેટ ઇઝ જસ્ટિસ. તો જસ્ટિસની આપણે વાત કરીએ તો પ્રિએમ્બલ અને બંધારણની અંદર આપણે જે બંધારણના જે મૂળભૂત અધિકારો છે એમાં પણ જસ્ટિસનો વાત કરવામાં આવી છે. બરાબર છે. તો જે ન્યાય, ઓકે, તો ન્યાય જે છે એ કયા ફોર્મમાં, તો સોશિયલ, ઇકોનોમિક, પોલિટિકલ. ઓકે, આનો મિનિંગ જે છે આપણે શોર્ટમાં જોઈએ તો સોશિયલ જસ્ટિસ એટલે કે સ્ટેટ જે છે એટલે કે રાજ્ય જે છે એ કોઈપણ નાગરિક પ્રત્યે સામાજિક જે પરિબળો છે જેમ કે બેઝડ ઓન કાસ્ટ, કલર, રેસ, રિલિજન, સેક્સ, ઓકે, આ બધાના આધારે ડિસ્ક્રિમિનેશન કરશે નહીં. ઓકે, એટલે કે ભેદભાવ કરશે નહીં. ઇકોનોમિક જસ્ટિસ ડિનોટ્સ નોન ડિસ્ક્રિમિનેશન બિટવીન પીપલ ઓન ધ બેઝિસ ઓફ ઇકોનોમિક ફેક્ટર્સ, એટલે કે આર્થિક પરિબળોના આધારે ભેદભાવ કરવો નહીં. ફાઇન. પોલિટિકલ જસ્ટિસમાં પોલિટિકલ જે પરિબળો છે એના આધારે શું કરવું નહીં, ભેદભાવ કરવો નહીં. બરાબર છે. બધાને ઇક્વલ રાઇટ્સ છે. ઓલ સિટીઝન્સ શુડ હેવ ઇક્વલ પોલિટિકલ રાઇટ્સ. ક્લિયર? એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. The ideal of the justice, social, economical and political has been taken from the Russian Revolution 1970. Okay, must remember. Now see the liberty. તો લિબર્ટી એટલે કે સ્વતંત્રતા. હવે બેઝિક આપણે વાત કરીએ તો લિબર્ટી એટલે કે સ્વતંત્રતા એટલે શું, તો કોઈ પણ પ્રકારની આપણને રોકટોક ના હોય, આપણે જે કરવું એ કરી શકીએ, એને કહેવાય લિબર્ટી એટલે કે સ્વતંત્રતા. So liberty is nothing but the absence of restraint, we can simply say. Okay, now the preamble secures to all its citizens of India liberty of thought, expression, belief, faith and worship through their fundamental rights. Okay, and they are enforceable in court of law in case of violation. બરાબર છે. એટલે કે આપણે શું જોઈએ તો સ્વતંત્રતાના અધિકાર જે છે બંધારણની અંદર મૂળભૂત અધિકારોમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને જો તેનું હનન થાય કોઈ પણ વ્યક્તિના મૂળભૂત અધિકારોનું તો એ ડાયરેક્ટ કોર્ટમાં જઈ શકે છે પોતાના મૂળભૂત અધિકારોની પ્રાપ્તિ માટે. ક્લિયર? હવે આપણે સ્વતંત્રતાની વાત કરીએ તો એનો મતલબ એવો નથી કે આપણને મન ફાવે એમ આપણે કરીએ. બરાબર છે. આપણે કોઈને કંઈ પણ બોલી દઈ શકીએ. સો લિબર્ટી જે છે ઇટ ઇઝ ટુ બી એન્જોયડ વિથિન ધ લિમિટેશન્સ મેન્શન ઇન ધી કોન્સ્ટિટ્યુશન ઇટસેલ્ફ. ફાઇન. Okay, and this one is another important question. The ideals of liberty, equality and fraternity in our preamble have been taken from French Revolution 1789 to 1799. બરાબર છે. સવાલ આપણને પૂછાય કે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાની એટલે કે ફ્રેટર્નિટી જે છે એ કન્સેપ્ટ જે છે શેમાંથી લેવામાં આવ્યો છે, તો એ લેવામાં આવ્યો છે ફ્રેન્ચ રેવોલ્યુશનમાંથી. ઇક્વાલિટી એટલે શું, બધા જ સમાન. એબ્સન્સ ઓફ સ્પેશિયલ પ્રિવિલેજીસ ટુ એની સેક્શન ઓફ સોસાયટી, એટલે કે સમાજના કોઈ પણ વર્ગને વિશેષ અધિકાર મળશે નહીં. બરાબર છે. બધા જ જે છે રાજ્ય માટે બધા જ સમાન છે, અને બધાને મૂળભૂત અધિકારોની પ્રાપ્તિ પણ બધાને સમાન રીતે જ મળશે. ઓકે. ફ્રેટર્નિટી એટલે શું, સેન્સ ઓફ બ્રધરહુડ. ઓકે, એટલે કે ભાઈચારાની ભાવનાને સાક્ષાત કરવા માટે આપણા બંધારણની અંદર સિંગલ સિટીઝનશીપની જોગવાઈ કરવામાં આવી છે. ઓકે, અને ફ્રેટર્નિટીમાં મેન્ટેન રહે એના માટે આપણે પ્રિએમ્બલની અંદર બે વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. ફર્સ્ટ વન ઇઝ ધ ડિગ્નિટી ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ, સેકન્ડ વન ઇઝ ધ યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ધ નેશન. ઓકે, એન્ડ વી નો દેટ ધ વર્ડ ઇન્ટિગ્રિટી હેઝ બીન added to the preamble by 42nd Constitutional Amendment Act 1976. Clear? Okay. Now preamble as a part of constitution. તો બહુ જ વિવાદિત ટોપિક રહ્યો હતો આ કે પ્રિએમ્બલને બંધારણનો ભાગ ગણવો કે નહીં. તો એના માટેના અમુક જે કેસીસ આપણે જોઈ લઈએ, કારણ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ બહુ બધી વાર પૂછાઈ ગયેલો સવાલ છે. ઓકે, જીપીએસસીના અને યુપીએસસીના જ્યારે એક્ઝામિનેશનના પેપર તમે પ્રીવિયસ યરના પેપર જોશો તો એની અંદર બહુ બધી જગ્યાએ તમને આ સવાલ જે છે પૂછાયેલો જોવા મળશે. ફાઇન. પહેલો કેસ જોઈએ તો બ્રે રૂબાડી યુનિયન કેસ 1960.
તો બે રીબાડી યુનિયન કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે પ્રિએમ્બલ ઇઝ નોટ પાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. ઓકે, બંધારણનું આમુખ જે છે એ બંધારણનો ભાગ નથી. ત્યારબાદ આવે છે કેશવાનંદા ભારતી કેસ 1973. એની અંદર સુપ્રીમ કોર્ટે પોતાનું જજમેન્ટ આપ્યું કે પ્રિએમ્બલ ઇઝ અ પાર્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એટલે કે બંધારણનું આમુખ જે છે બંધારણનો ભાગ છે. ફાઇન. પછી ત્રીજો કેસ છે LIC ઓફ ઇન્ડિયા કેસ 1995. એમાં પણ સુપ્રીમ કોર્ટે કીધું કે પ્રિએમ્બલ ઇઝ અ પાર્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો આપણને બહુ બધી જ વાર સવાલ પૂછાઈ શકે કે કયા કેસની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે પ્રિએમ્બલ એટલે કે બંધારણનું આમુખ જે છે બંધારણનો ભાગ નથી, કયા કેસમાં એવું કહેવામાં આવ્યું હતું કે પ્રિએમ્બલ જે છે બંધારણનો ભાગ છે. ફાઇન. તો આપણે યાદ રાખવાનું છે. નાઉ એમેન્ડેબિલિટી ઓફ પ્રિએમ્બલ. તો શું બંધારણના આમુખની અંદર સુધારો કરી શકાય ખરા? કેન પ્રિએમ્બલ બી એમેન્ડેડ? સો યસ, પ્રિએમ્બલ કેન બી એમેન્ડેડ. ફાઇન. અને આપણે જોઈ લીધું આગળ કે 42માં બંધારણીય સુધારા દ્વારા બંધારણના આમુખની અંદર સુધારો કરવામાં આવ્યો અને 3 ટર્મિનોલોજીસ જે છે એ એડ કરવામાં આવી હતી. ફાઇન. સો ઓબ્વિયસલી પ્રિએમ્બલ કેન બી amended and it is to be amended to be under article number 368. And the preamble has been amended only once so far in 1976. Okay, by 42nd Constitutional Amendment Act and added 3 new words. We all have already this studied. Okay, we have already seen this about the 42nd Constitutional Amendment Act. Okay, and the changes that were done by the 42nd Constitutional Amendment Act in preamble of Constitution of India. Fine. So here we are ending our lecture. Okay, if you like the lecture, then press the like button, share the video to the maximum, and please don't forget to subscribe the channel. Okay, thank you so much. Jai Hind, Jai Bharat.